નહીં અજગર નાગ ને એવું કેટલું નીકળે. અમે ખુદ જોવા વાળા ઈ બેન અમે જાણ કર્યા, બકલા વાળા જાણ કરે બેન આ જીવ જંતુ નીકળે, તમે બાળકો પેશાબ કે ટોયલેટ કરાવ નીકળ્યા તો તમે ધ્યાન રાખજો. રાજકોટના વોર્ડ નંબર 6 માંડાનુગર વિસ્તારમાં નંદઘર આંગણવાડીના દ્રશ્યો બહાર આવ્યા છે, જેમાં સ્થાનિકો દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યો છે કે આંગણવાડીના બાળકો અને સ્થાનિકો ભયના ઓથરે જીવી રહ્યા છે. આંગણવાડીના ટોયલેટમાં સાપનું દર હોય એમ સાપ નીકળ્યા રાખે છે. આંગણવાડી શાક માર્કેટના દૂષણના પાપે યુરિનલ બનીને રહી ગઈ છે. સ્થાનિકોની વારંવાર રજૂઆત છતાં પણ તંત્ર આંખ આડા કાન કરી રહ્યું હોવાના આક્ષેપો કરી રહ્યા છે. જુઓ રાજકોટથી મિલન ત્રિવેદીનો રિપોર્ટ. સમસ્યા સાહેબ આ ટોયલેટ પેશાબ ને બીમાર ને રહી વારીએ ઘડી છે. આ આજી ડેમ પાસે શ્રીરામ પાર્કમાં અગોચર એટલે બહુ જ ચોમાસાની વાત જાજો. ચોમાસું ને અત્યારે એટલે અમને તકલીફ છે, નકરા મચ્છર ને આવે, ઘરમાં બીમારી ને રહી છે. અત્યારે જો આ નાની છોકરી ને ઝાડા ને ઉલટી છે. હા માર્કેટ નો પ્રશ્ન તો પેલા કેમ કે એની હિસાબે જ ગંદકી વેરો થાય બધો ટોયલેટ ને પેશાબ હા છે જ આ છે જ આંગણવાડીમાં હાવ ખરાબ પરિસ્થિતિ. પેલા આંગણવાડી એની હિસાબે જ આ બધા ટોયલેટ પેશાબ કરવા આવે સાહેબ. ઈ પેલા કઈ વિન્ડો વાળીને પેલા પેક કરાવો, એક દરવાજો મેન મૂકીને. હા નાગ ને નીકળે છે એક નહીં અજગર નાગ ને એવું કેટલું નીકળે. અમે ખુદ જોવા વાળા ઈ બેન અમે જાણ કર્યા, બકલા વાળા જાણ કરે બેન આ જીવ જંતુ નીકળે, તમે બાળકો પેશાબ કે ટોયલેટ કરાવ નીકળ્યા તો તમે ધ્યાન રાખજો. આ જનાવર આ જ રહી છે, નાગ ને નાગણી બે રહી છે જોડવા. અમે ખુદે જોયેલા બપોરના ટાણે 2-3 વાગે. રજૂઆત હા અરજી તો સાહેબ કેટલી વાર આંગણવાડી વાળા બેને દીધી છે. મેં ખુદ ગુંદાવાડી મેં અરજી દીધેલી છે કે આવી રીતના ખરાબ પરિસ્થિતિ છે. અમને બે મમ્મી દીકરો દાખલ હતા ત્યારે કે આ રીતના છે, એટલે અમને તો સમસ્યા તમે કઈક ઉકેલ લઈ આવો, પણ નથી, કોઈ નથી ધ્યાન દેતું. ખાસ માંગણી એટલે સાહેબ કે આટલો છે ને વિસ્તાર જેટલો આંગણવાડી વાળો ભાગ એ આખો ડેલો કરીને પેક કરાવો, એટલે કોઈ ટોયલેટ કે પેશાબ કરવા આવે ને આના કોઈ આ બોલું થાય ને એમ કે પછી આ શાકભાજી બીજી જગ્યાએ મોકલી દો. એ કરો કાંઈક અમને ઉકેલ તો મળવો જોઈએ ને સમસ્યાનો.